માજી, અમે 3 દિવસથી ભૂખ્યા છીએ. શું તમે અમને થોડું ખાવાનું આપશો? હા બેટા, આજે પણ અને રોજ પણ. ફૂટપાથ પર ખાવાનું વેચનારી એક મહિલા રોજ 3 અનાથ બાળકોને જમાડતી હતી. 25 વર્ષ પછી એ જ ઢાબાની સામે 3 લક્ઝરી કાર આવીને ઊભી રહી. ગાડીમાંથી ઉતરેલા 3 અમીર માણસોએ તે ગરીબ વૃદ્ધ મહિલાના પગ પકડ્યા અને તેની જિંદગી બદલી નાખી. મિત્રો, દિલને સ્પર્શી જાય તેવી આ કહાનીની પૂરી સત્યતા જાણવા માટે વિડીયોને અંત સુધી જરૂર જુઓ. શાંતિપુરની સાંકડી ગલીઓની વચ્ચે બનેલું તે નાનકડું ઘર, જ્યાં મુખ્ય દરવાજા પર ચમેલીની વેલ વીંટવાયેલી રહેતી હતી, તે રાધા અને હરીશનો આશિયાનો હતો. રાધા માટે તે ઘર માત્ર ઈંટો અને પથ્થરોનું માળખું નહીં, પણ તેના સપનાનું મંદિર હતું. હરીશ, જે એક પ્રાઇવેટ ઓફિસમાં સામાન્ય ક્લાર્ક હતો, તે સ્વભાવે ખૂબ જ સરળ અને મૃદુભાષી હતો. તેમના લગ્નને 5 વર્ષ વીતી ચૂક્યા હતા. આ 5 વર્ષોમાં પ્રેમ તો ઘણો હતો, પરંતુ ઘરના આંગણામાં એક કિલકારી નહોતી ગુંજી, જેની ઝંખના દરેક સુહાગણને હોય છે. રાધા ઘણીવાર સાંજે બારી પાસે બેસીને પાડોશના બાળકોને રમતા જોતી અને ચૂપચાપ પોતાના સૂના ખોળા પર હાથ મૂકી દેતી. તેની આંખોમાં એક વિચિત્ર વેરાનપણું તરી આવતું, જેને તે દુનિયાથી છુપાવી રાખતી હતી. આ વેરાનપણાને વધુ ઘેરું બનાવતી હતી તેની સાસુ સાવિત્રી દેવી. સાવિત્રી દેવીનું વ્યક્તિત્વ કઠણ પથ્થર જેવું હતું, જેની કડવાશ રાધાએ રોજ સહન કરવી પડતી હતી. એક સવારે જ્યારે રાધા આંગણાની સફાઈ કરી રહી હતી, ત્યારે સાવિત્રી દેવીએ મેણું મારતા કહ્યું, 5 વર્ષ થઈ ગયા રાધા. હરીશે જો કોઈ એવી છોકરી સાથે લગ્ન કર્યા હોત જે તેને વંશ આપી શકતી, તો આજે મારી ઘરડી આંખોને પૌત્રનું મોઢું જોવા મળી જાત. તું તો પથ્થરની મૂર્તિ નીકળી, જેનાથી માત્ર આશાઓ તૂટે છે. રાધાના હાથમાંથી સાવરણી છૂટી ગઈ. તેની આંખો ભીની થઈ ગઈ, પણ તેણે ફરીને કોઈ જવાબ ન આપ્યો. તે બસ ધીમેથી રસોડામાં જતી રહી અને પોતાના ડૂસકા પાલવમાં દબાવી દીધા. હરીશ પોતાની પત્નીની આ મૂંગી પીડાને સમજતો હતો. એક રાત્રે તેણે રાધાનો હાથ પોતાના હાથમાં લઈને ખૂબ જ કોમળ અવાજે કહ્યું, રાધા, હું તને આ ગુંગળામણ ભર્યા વાતાવરણથી દૂર લઈ જવા માંગુ છું. ચાલ, થોડા દિવસ મનાલીની ખીણોમાં વિતાવીએ. ત્યાંની શાંતિ કદાચ તારા જખમો પર મલમ લગાવી દેશે. રાધાએ ના પાડવાનો પ્રયત્ન કર્યો, પણ હરીશની આંખોમાં છુપાયેલો પ્રેમ જોઈને તે ટાળી ન શકી. મનાલીની બર્ફીલી હવાઓ અને પહાડોની ઊંચાઈઓ વચ્ચે એ 10 દિવસ કોઈ જાદુની જેમ વીત્યા. ત્યાં એક જૂના શિવ મંદિરના પગથિયા પર તેમની મુલાકાત એક સિદ્ધ પહાડી બાબા સાથે થઈ. બાબાની સફેદ દાઢી અને શાંત આંખોએ જાણે રાધાના અંતર્મનને વાંચી લીધું હોય. રાધાની વ્યથા જાણીને બાબાએ તેને કેટલીક પહાડી જડીબુટ્ટીઓ આપી અને તેના માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપતા ધીમા અવાજે કહ્યું, ધીરજ રાખ દીકરી, પ્રકૃતિ ક્યારેય કોઈનો હાથ ખાલી નથી રાખતી. હવે તારો ખોળો સૂનો નહીં રહે. આ મહાદેવનો સંકેત છે. તે શબ્દોએ રાધાના મૂરઝાયેલા મનમાં આશાની એક નવી કૂંપળ જગાડી દીધી. મનાલીથી પાછા ફર્યા બાદ રાધાના દિવસો બદલાવા લાગ્યા. તેને અવારનવાર થાક લાગતો અને સવારના સમયે જીવ ગભરાવા લાગતો. એક બપોરે જ્યારે તે ઘરના જાળા સાફ કરી રહી હતી, ત્યારે અચાનક તેને સખત ચક્કર આવ્યા અને તે ફર્શ પર બેભાન થઈને પડી ગઈ. જ્યારે તેની આંખો ખુલી તો તેણે પોતાને હરીશના ખોળામાં જોઈ. હરીશના ચહેરા પર ઊંડી ચિંતા હતી. તે તેને પાણી પીવડાવતા ગભરાઈને બોલ્યો, રાધા, તું ઠીક તો છે ને? હું તને હમણાં જ ડૉક્ટર પાસે લઈ જાઉં છું. ત્યારે જ અચાનક હરીશના ફોનની ઘંટડી વાગી. તેની ઓફિસથી કોલ હતો. કંપનીના એક મોટા પ્રોજેક્ટમાં ભારે ટેકનિકલ ખરાબી આવી ગઈ હતી અને તેનું તાત્કાલિક પહોંચવું ફરજિયાત હતું. હરીશે ખૂબ જ મજબૂરીમાં રાધાના કપાળને ચૂમતા કહ્યું, રાધા, મારે ઓફિસ નીકળવું જ પડશે. તું ટેક્સી કરીને નજીકના ક્લિનિક પર જા. હું સીધો ત્યાં જ પહોંચવાનો પ્રયત્ન કરીશ. પોતાનું ધ્યાન રાખજે મારી જાન. રાધા એકલી ક્લિનિક પહોંચી. ડૉક્ટરે કેટલાક રિપોર્ટ કર્યા અને પછી સ્મિત સાથે ફાઇલ રાધા તરફ લંબાવી. મુબારક હો રાધાજી, તમે મા બનવાના છો, ડૉક્ટરે કહ્યું. રાધાને લાગ્યું જાણે આખી દુનિયા થંભી ગઈ છે. તેની આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા. તેણે ધ્રુજતા હાથે તરત જ હરીશને ફોન લગાવ્યો. હરીશ તે સમયે પોતાની કારમાં તેજ ગતિએ હાઈવે પર હતો. જેવો તેણે ફોન ઉપાડ્યો, રાધાએ ચહેકતા અને ડુસકા ભરતા કહ્યું, હરીશ, સાંભળો છો? આપણે મા બાપ બનવાના છીએ. બાબાના આશીર્વાદ સાચા પડ્યા. આપણા ઘરે નાનકડો મહેમાન આવવાનો છે. આ સાંભળતા જ હરીશની ખુશીનો કોઈ પાર ન રહ્યો. તેણે કારના સ્ટીયરિંગ પર હાથ પછાડતા બૂમ પાડીને કહ્યું, શું સાચું રાધા? હું સૌથી નસીબદાર માણસ છું. હું હમણાં જ ક્લિનિક આવી રહ્યો છું. આપણે સાથે મળીને આપણી આ નવી જિંદગીનું જશન મનાવીશું. હું મારો કેસ જાતે લડીશ અને દુનિયાને બતાવી દઈશ કે... પણ તેનું વાક્ય અધૂરું રહી ગયું. ફોનની બીજી બાજુ રાધાને એક જોરદાર ચીસ અને પછી ધાતુના ટકરાવાનો ભયાનક અવાજ સંભળાયો. હરીશ, હરીશ! રાધા બૂમ પાડી ઉઠી, પણ ત્યાં માત્ર એક ડરામણો સન્નાટો હતો. રાધા ક્લિનિકની બહાર બેબાકડી થઈને રસ્તા પર દોડવા લાગી.
વારંવાર કોલ કરતી રહી પણ ફોન લાગ્યો નહીં. ત્યારે જ તેના ફોન પર એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો. એક પોલીસ અધિકારીએ અત્યંત ભારે અવાજે પૂછ્યું, શું આપ હરીશજીના પત્ની છો? હાઈવે પર એક ભયાનક એક્સિડન્ટ થયો છે. તમારા પતિની કાર એક બેકાબૂ ટ્રક સાથે ટકરાઈ ગઈ છે. હરીશજી હવે આ દુનિયામાં નથી રહ્યા. રાધાના હાથમાંથી ફોન અને તેની પ્રેગ્નન્સી રિપોર્ટ બંને રસ્તા પર પડી ગયા. વરસાદના થોડા ટીપાએ તે રિપોર્ટને ભીંજવી દીધો. થોડી પળો પહેલાં જેને પોતાની કૂંખમાં નવી જિંદગીનો અહેસાસ થયો હતો, તેને ક્યાં ખબર હતી કે એ જ પળે તેની આખી દુનિયા ઉજળી ચૂકી હતી. તે ત્યાં જ જમીન પર બેસી પડી. ના તેની પાસે આંસુ હતા અને ના અવાજ. બસ એક અંતહીન અંધકાર તેની સામે હતો. હરીશના મૃત્યુના સમાચાર રાધા માટે માત્ર એક ખબર નહીં, પણ તેના સમગ્ર અસ્તિત્વનો અંત હતો. હોસ્પિટલની તે લોબી, જ્યાં થોડા કલાકો પહેલાં તે માતૃત્વની ખુશીમાં ઝૂમી રહી હતી, હવે કોઈ સ્મશાન જેવી શાંત અને ભયાવહ લાગી રહી હતી. હવામાં ફેલાયેલી ફિનાઇલની તીવ્ર ગંધ અને દિવાલોની સફેદી રાધાની આંખોમાં ખૂંચી રહી હતી. તે એક બિસ્તર પર નિર્જીવ જેવી પડી હતી. તેની નજર છત પરના પંખાની ધીમી ગતિ પર ટકેલી હતી, પણ તેને કશું જ સ્પષ્ટ દેખાઈ રહ્યું નહોતું. તેના કાનમાં હજુ પણ હરીશની પેલી છેલ્લી ખુશીભરી ચીસ ગૂંજી રહી હતી. ત્યારે રૂમનો ભારે દરવાજો ધીમેથી ખુલ્યો અને ડૉક્ટર અંદર આવ્યા. તેમના ચહેરા પર છવાયેલી ગંભીરતાએ બોલ્યા વગર જ ઘણું કહી દીધું હતું. ડૉક્ટરે રાધાની પાસે આવીને ખૂબ જ ધીમા અને સંવેદનાભર્યા અવાજે કહ્યું, રાધાજી, તમારી જાતને સંભાળો. અત્યાધિક માનસિક આઘાત અને ભારે રક્તસ્રાવને કારણે અમે તમારા ગર્ભને બચાવી શક્યા નથી. તમારો ગર્ભપાત થઈ ગયો છે. આ સાંભળતા જ રાધાની ભીતર જાણે કશુંક તૂટીને વિખેરાઈ ગયું. તેના તો રડી ના બૂમ પાડી. બસ તેની આંખોમાંથી આંસુઓનું એક પૂર વહી નીકળ્યું. એક જ દિવસમાં નિયતિએ તેની પાસેથી તેનું બધું જ છીનવી લીધું હતું. એ હમસફર જે તેની ઢાલ હતો અને એ નાનકડું સપનું જે હજુ તેની ભીતર આકાર લેવાનું શરૂ જ થયું હતું. હજુ તે આ અસહ્ય પીડાને મહેસૂસ જ કરી રહી હતી કે રૂમનો દરવાજો એક ઝટકા સાથે ખુલ્યો. સાવિત્રી દેવી, જેમનો સફેદ પોશાક તેમના વિધવા હોવાની સાક્ષી આપી રહ્યો હતો, અંદર દાખલ થયા. તેમની આંખોમાં પુત્રને ગુમાવવાનું દુઃખ તો હતું, પણ તેનાથી ક્યાંય વધારે રાધા પ્રત્યે નફરત અને ઝેર ભરેલું હતું. તેઓ રાધાના બિસ્તર પાસે પહોંચ્યા અને પોતાની આંગળી તેના તરફ ચીંધીને દહાડતા બોલ્યા, જોઈ લીધો તારી મનહૂસિયતનો તમાશો? ખાઈ ગઈને મારા જુવાન દીકરાને. મેં તો તે જ દિવસે કહ્યું હતું કે આ છોકરી આપણા ઘર માટે કાળ છે. તું માત્ર એક અપશુકન છે રાધા, જેણે આ ઘરની ખુશીઓને ગળી લીધી. રાધાએ ધ્રુજતા હાથે પોતાની સાસુના પગ પકડવાનો પ્રયત્ન કર્યો અને રંધાયેલા ગળે કરગરતા કહ્યું, માજી, આવું ના કહો. મારું તો બધું જ લૂંટાઈ ગયું. મેં મારું બાળક પણ ગુમાવી દીધું. હરીશની છેલ્લી નિશાની પણ ચાલી ગઈ. પરંતુ સાવિત્રી દેવીનું પથ્થર જેવું દિલ જરા પણ ન પીગળ્યું. તેમણે નફરતથી પોતાનો પગ પાછો ખેંચી લીધો અને બૂમ પાડી, કેવું બાળક? એ તો મારા વંશનો દીવો હતો, જેને તેં તારા કાળા પડછાયાથી જન્મ લેતા પહેલાં જ ઓલવી નાખ્યો. તું એટલી કમનસીબ છે કે તારા કારણે મારો દીકરો મર્યો, અને તારા જ પાપોને કારણે તે નાનકડો જીવ પણ મરી ગયો. હવે અહીં સહાનુભૂતિનું નાટક ના કર. મને ખબર છે તું હવે હરીશની જાયદાદ પર નજર બગાડીને બેઠી છે, પણ યાદ રાખજે, હું એક અપશકુનિયાળ સ્ત્રીને મારા દીકરાની કમાણીને હાથ પણ અડવા નહીં દઉં. આ ઘરના દરવાજા તારા માટે હંમેશને માટે બંધ છે. રાધા સ્તબ્ધ થઈ ગઈ. તેને વિશ્વાસ નહોતો આવતો કે જેને તેણે માં માની હતી તે તેને આ હાલતમાં રસ્તા પર ફેંકી દેવા તૈયાર હતી. સાવિત્રી દેવીએ તેને ધક્કો મારતા કહ્યું, નીકળી જા અહીંથી. તારું આ મનહૂસ મોઢું લઈને ક્યાંક મરી જા, પણ મારી સામે ક્યારે ના આવતી. 3 દિવસ પછી જ્યારે રાધાને હોસ્પિટલમાંથી રજા મળી, ત્યારે તેની પાસે માથું છુપાવવા માટે કોઈ છત નહોતી. તેના માતાપિતા વર્ષો પહેલાં દુનિયા છોડી ચૂક્યા હતા અને સાસરિયાઓએ તેને કુલક્ષણી કહીને ધિક્કારી દીધી હતી. તે હોસ્પિટલના ગેટ પર એક નાનકડા થેલા સાથે ઊગી હતી. દજાડતી ગરમી તેના ચહેરાને બાળી રહી હતી, પણ તેની ભીતર એક બર્ફીલી ખામોશી છવાયેલી હતી. રસ્તા પર ગાડીઓ સડસડાટ દોડી રહી હતી, પણ રાધા માટે સમય જાણે થંભી ગયો હતો. તેણે પોતાના ફાટેલા ખિસ્સામાં હાથ નાખ્યો તો તેને થોડા વળેલા નોટ મળ્યા. આ એ જ પૈસા હતા જે હરીશે તેને ઇમરજન્સી માટે રાખવા કહ્યું હતું. તેણે તે નોટોને છાતી સરસી ચાંપી અને રસ્તાના કિનારે બેસીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. હું હવે ક્યાં જઈશ હરીશ? શું સાચે જ મારો પ્રેમ તમારા માટે કાળ બની ગયો? તેણે ડૂસકા ભરતા શૂન્યમાં પૂછ્યું. હવે તેની સામે એક લાંબો ધૂળ ભરેલો અને ગુમનામ રસ્તો હતો, જેના પર તેણે એકલા જ ચાલવાનું હતું. સમાજે તેને એક કમનસીબનો સિક્કો મારીને ગલીઓમાં ભટકવા માટે છોડી દીધી હતી. વક્ત પોતાની મદમસ્ત ચાલથી ચાલતો રહ્યો અને ધીરે ધીરે રાધાના જખમો પર યાદોની ધૂળ જામવા લાગી. સાસરીના ઉંમરેથી ધિક્કારારા બાદ રાધાએ શહેરના એક ઘોંઘાટિયા રેલવે સ્ટેશન પાસેની એક સાંકડી અને ગંદી વસ્તીમાં આશરો લીધો. તેની પાસે રહેવા માટે ઈંટોની 4 દિવાલો અને ઉપર ટપકતી પતરાની છત હતી.
શરૂઆતની રાતો તેણે જમીન પર પાથરેલા ફાટેલા ધાબળા અને હરીશના ફાટેલા શર્ટને છાતીએ લગાવીને રડતા રડતા વિતાવી. પરંતુ જલ્દી જ તેને અહેસાસ થઈ ગયો કે આંસુ તેની ભૂખ નથી મટાડી શકતા. તેને યાદ આવ્યું કે હરીશ અવારનવાર સ્વાદ લઈને જમતા કહેતો હતો, રાધા, તારા હાથના હુનરમાં તો સાક્ષાત અન્નપૂર્ણાનો વાસ છે. આવો સ્વાદ મોટી હોટેલોમાં પણ નથી મળતો. પતિના એ જ શબ્દોને તેણે પોતાની તાકાત બનાવી. તેણે પોતાના બચેલા કૂચેલા ઘરેણાં વેચીને એક જૂની લાકડાની લારી ખરીદી અને તેને પોતાની મહેનતથી ચમકાવી. રસ્તાના એક ધૂળ ભરેલા ખૂણા પર રાધાની રસોઈનું નાનકડું બોર્ડ લાગી ગયું. સંઘર્ષના દિવસો રૂવાડા ઊભા કરી દે તેવા હતા. સવારના અંધારામાં જ્યારે દુનિયા સૂતી હોય, રાધા ચૂલો સળગાવતી અને મસાલાની સુગંધમાં પોતાનું દુઃખ ઓગાળી દેતી. દજાડતી ગરમીમાં કલાકો ઊભા રહીને તે મજૂરો અને વટેમાર્ગુઓને સસ્તું અને શુદ્ધ જમવાનું જમાડતી. ક્યારેક નગરપાલિકાવાળા લારી હટાવવા આવી જતા તો ક્યારેક સ્થાનિક ગુંડાઓ મફત ખાવાની ધાક જમાવતા. પણ રાધા અડગ રહી. તે બસ એટલું જ કહેતી, હું મારો કેસ જાતે લડીશ, મારે કોઈની દયાની જરૂર નથી. એક ઉદાસ સાંજે જ્યારે સૂરજ આથમી ચૂક્યો હતો અને આકાશમાં અંધારું ભળવા લાગ્યું હતું, રાધા પોતાની દુકાન સમેટી રહી હતી, ત્યારે તેની નજર રસ્તાની બીજી બાજુ એક જૂના વડના ઝાડ નીચે પડી. ત્યાં 3 નાના બાળકો એકબીજાને ચોંટીને બેઠા હતા. તેમના ચહેરા, કદ અને બેસવાની રીત પણ બિલકુલ એક જેવી હતી. તેઓ ત્રિપુટી હતા. તેમના ફાટેલા કુર્તા અને ધૂળથી ખરડાયેલા ચહેરા તેમની ગરીબીની કહાણી કહી રહ્યા હતા. તેમની આંખો રાધાના ખાલી તપેલાને એવી રીતે જોઈ રહી હતી જાણે તેમાં તેમને પોતાની આખી દુનિયા દેખાતી હોય. રાધાએ પોતાનો હાથ હલાવીને તેમને પાસે બોલાવ્યા. તેઓ ત્રણેય ગભરાયેલા, ડરેલા પગલે પાસે આવ્યા. રાધાએ તેમની આંખોમાં જોયું, જ્યાં ભૂખની એક વિચિત્ર તડપ હતી. તેણે કોમળ અવાજે પૂછ્યું, બેટા, તમે અહીં એકલા શું કરી રહ્યા છો? તમારા ઘરવાળા ક્યાં છે? તેમાંથી એકે પોતાની ફાટેલી બાંયથી નાક લૂંછતા કહ્યું, અમારી મા મરી ગઈ અને બાપુ અમને છોડીને ક્યાંક જતા રહ્યા. અમે 3 દિવસથી કચરામાં ખાવાનું શોધી રહ્યા છીએ. આ સાંભળીને રાધાનું કાળજું જાણે ફાટવા લાગ્યું. તેને પોતાની કૂખનું એ ખાલીપણું યાદ આવ્યું, જેણે તેને રાતો સુધી સૂવા દીધી નહોતી. તેણે તરત જ ચૂલો ફરીથી સળગાવ્યો અને તે બાળકો માટે ગરમા ગરમ રોટલી અને દાળ પીરસી. બાળકો ભૂખ્યા વરુની જેમ ખાવા પર તૂટી પડ્યા. તેમને કોળિયા ભરતા જોઈ રાધાની આંખોમાંથી મમતાના ઝરણા વહી નીકળ્યા. જ્યારે તેમનું પેટ ભરાઈ ગયું તો સૌથી નાના છોકરાએ રાધાની સાડીનો પાલવ પકડીને માસૂમિયતથી પૂછ્યું, શું અમને કાલે પણ ખાવાનું મળશે? રાધાએ ઘૂંટણીએ બેસીને તે ત્રણેયને પોતાની છાતી સરસા ચાંપી લીધા અને રૂંધાયેલા ગળે કહ્યું, હા બેટા, તમે રોજ અહીં આવજો. જ્યાં સુધી તમારી આ માના હાથ ચાલે છે, તમે ત્રણેય ક્યારેય ભૂખ્યા નહીં સૂઓ. રાધાએ તેમને વચન આપ્યું. તે પળે રાધાને લાગ્યું જાણે હરીશનું અધૂરું સપનું અને તેનું ખોવાયેલું બાળક આ 3 માસૂમોના રૂપમાં પાછું આવ્યું છે. તેણે તેમના નામ રાખ્યા સૂરજ, આકાશ અને પવન. હવે રાધાના જીવનનો સવેરો થઈ ચૂક્યો હતો. તે હવે એક બેસહારા વિધવા નહીં પણ 3 અનાથ બાળકોની મા બની ચૂકી હતી. રસ્તાનો એક ખૂણો હવે માત્ર એક દુકાન નહીં પણ પ્રેમ અને આશાનું એક એવું ઠેકાણું બની ગયો હતો જ્યાં મમતાની સુગંધ ખાવાના સ્વાદથી પણ ક્યાંય વધારે ઘેરી હતી. વક્ત પોતાની રફતારથી ચાલતો રહ્યો અને જોતતા જોતતામાં 15 વર્ષ વીતી ગયા. રાધાની ઉંમર હવે ઢળવા લાગી હતી. તેના ચહેરા પર સમયની ઊંડી રેખાઓ અને કરચલીઓ સ્પષ્ટ દેખાવા લાગી હતી. તેના હાથ, જે ક્યારેક કોમળ હતા, હવે મસાલાની ગરમી અને ચૂલાની આગ પાસે કામ કરતા કરતા સખત અને કાળા પડી ગયા હતા. પરંતુ તેની રાધાની રસોઈ હવે તે વિસ્તારની ઓળખ અને હજારો ગરીબોની આશા બની ચૂકી હતી. સૂરજ, આકાશ અને પવન હવે નાના બાળકો રહ્યા નહોતા. તેઓ જુવાન અને કાબેલ થઈ ચૂક્યા હતા. રાધાએ પોતાની ભૂખ અને ઊંઘનો ત્યાગ કરીને તેમને શહેરની સૌથી મોટી કોલેજો સુધી પહોંચાડ્યા હતા. એક સાંજે જ્યારે આકાશમાંથી હળવા વરસાદના છાંટા પડી રહ્યા હતા, સૂરજ દોડતો આવ્યો અને રાધાના પગે લાગ્યો. તેની આંખોમાં કામયાબીની એક અલગ જ ચમક હતી. માં, મારી પસંદગી થઈ ગઈ છે. મને શહેરની સૌથી મોટી એન્જિનિયરિંગ કોલેજમાં સ્કોલરશિપ મળી છે, તેણે ઉત્સાહથી કહ્યું. રાધાની આંખોમાં ખુશીના આંસુ છલકાઈ આવ્યા. તેણે સૂરજનું કપાળ ચૂમ્યું અને કહ્યું, મને ખબર હતી બેટા, તારી મહેનત અને મારી દુઆઓ ક્યારેય ખાલી નહીં જાય. આજે તારા પિતા હરીશજી હોત તો તેમની છાતી ગર્વથી ફૂલાઈ જાત. આકાશને કાયદાના અભ્યાસમાં અને પવનને વ્યાપારમાં મોટી સફળતા મળી રહી હતી. પરંતુ ખુશીઓના આ નાનકડા આશિયાના પર ફરી એકવાર જૂની દુશ્મનીના કાળા વાદળો છાવા લાગ્યા. પેલો જૂનો અમીર બિલ્ડર, જેણે વર્ષો પહેલાં હરીશના મૃત્યુ બાદ રાધાને બેઘર કરી હતી, હવે શહેરનો સૌથી શક્તિશાળી અને ક્રૂર માણસ બની ચૂક્યો હતો. તેને ડર હતો કે જો આ 3 છોકરાઓ આમ જ કામયાબ થયા તો તેઓ રાધા સાથે થયેલા અન્યાયનો બદલો લેશે.
તેણે રાધાની હિંમત તોડવા માટે એક ભયાનક કાવતરું ઘડ્યું. એક બપોરે જ્યારે રાધા પોતાના ચૂલા પર રોટલીઓ શેકી રહી હતી, બિલ્ડરે કેટલાક ગુંડા અને ભ્રષ્ટ પોલીસવાળાઓને મોકલ્યા. તેમણે કોઈ પણ ચેતવણી વગર રાધાની લારી ઊંધી વાળી દીધી. એ ડોશી, આ જમીન હવે મોલ બનાવવા માટે ખરીદાઈ ચૂકી છે. તારા પોટલા બિસ્તરા સમેટ અને નીકળ અહીંથી. એક ઊંચા માણસે બૂમ પાડીને તેનો બધો સામાન અને વાસણો રસ્તા પર વિખેરી નાખ્યા. રાધાએ હાથ જોડીને વિનંતી કરી, સાહેબ, આ જ મારી રોજીરોટી છે. આ બાળકોનું ભવિષ્ય આ જ ચૂલા સાથે જોડાયેલું છે. પરંતુ તેમણે એક ન સાંભળી અને તેને ધક્કો મારીને જમીન પર પાડી દીધી. તે જ રાત્રે રાધાની તબિયત બગડી અને તેને સખત તાવે જકડી લીધી. જ્યારે રાધા બીમારીની હાલતમાં પોતાની કોટડીમાં બેભાન પડી હતી, ત્યારે બિલ્ડરે પોતાના કાવતરાનો બીજો અને સૌથી ઘાતક હિસ્સો અંજામ આપ્યો. તે શહેરમાં જઈને પેલા ત્રણેય ભાઈઓને મળ્યો. તેણે તેમને કેટલાક બનાવટી દસ્તાવેજો અને જૂના ફોટા બતાવ્યા અને તેમના દિમાગમાં ઝેર ભરતા કહ્યું, તમે જેને પોતાની ફરિશ્તા માં સમજો છો તે હકીકતમાં તમારા માતા પિતાના મૃત્યુની ગુનેગાર છે. તેણે અને તેના પતિ હરીશે મળીને તમારા અસલી મા બાપને માર્યા હતા. તેણે તમને માત્ર એટલા માટે ઉછેર્યા જેથી પોતાના પાપોનો બોજ ઓછો કરી શકે અને તમારા પર હક જમાવીને તમારી કમાણી ખાઈ શકે. સૂરજ, આકાશ અને પવન, જે હજુ દુનિયાની ચાલાકીઓથી અજાણ હતા, તે જૂઠાણાને સત્ય માની બેઠા. તેમના દિલમાં વર્ષોથી ઉછરી રહેલો પ્રેમ પળવારમાં નફરતમાં બદલાઈ ગયો. તેઓ તે જ રાત્રે ગુસ્સામાં ભરેલા રાધાની કોટડીએ પહોંચ્યા. રાધાએ જેવું જોયું કે તેના ત્રણેય દીકરા આવ્યા છે, તેણે બીમારીની હાલતમાં પણ સ્મિત સાથે તેમને પાસે બોલાવવા ઈચ્છા. મારા બચ્ચાઓ, તમે આવી ગયા? જુઓ, માએ તમારા લોકો માટે ખીર બનાવી છે. ત્યારે જ સૂરજે ગુસ્સામાં ખીરની થાળીને એક ઝટકા સાથે લાત મારી દીધી. બસ કરો, અમને બધી ખબર પડી ગઈ છે કે તમે કેટલા મોટા દગાબાજ છો. તમે માત્ર પોતાના પાપ છુપાવવા માટે અમારો ઉપયોગ કર્યો. સૂરજે કડવાશથી કહ્યું. રાધા સ્તબ્ધ થઈ ગઈ. તેને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો આવતો કે આ એ જ બાળકો છે જાને તેણે પોતાના લોહી પરસેવાથી સિંચ્યા હતા. આકાશે બૂમ પાડીને કહ્યું, આજથી અમારો અને તમારો સંબંધ પૂરો. અમને ફરી ક્યારેય તમારું મનહૂસ મોઢું બતાવતા નહીં. રાધાએ રડતા રડતા તેમનો હાથ પકડવા ઈચ્છ્યો. બેટા, એકવાર મારી વાત તો સાંભળો. મેં તમને પોતાની કૂખે જન્મ નથી આપ્યો, પણ પોતાના જીવથી વધારે પ્રેમ કર્યો છે. પરંતુ તે ત્રણેયના માથે નફરતનું ભૂત સવાર હતું. તેઓ પોતપોતાની પોટલીઓ ઉપાડીને તે બીમાર અને બેસહારા સ્ત્રીને એકલી છોડીને અંધારી રાતમાં નીકળી ગયા. પવને જતા જતા ફરીને કહ્યું, એક દિવસ હું એટલો મોટો માણસ બનીશ કે તમારી આ અસલિયતનો જવાબ આપી શકું. આગળના 10 વર્ષ રાધા માટે કોઈ જીવતી લાશથી ઓછા નહોતા. તે ફરીથી એકલી રહી ગઈ. તેનું શરીર વધુ ઘરડું અને જર્જરિત થઈ ગયું. તે એક પૈસા માટે મોહતાજ થઈ ગઈ. વસ્તીના લોકો તેને પાગલ ડોશી કહેવા લાગ્યા, કારણ કે તે રોજ એ જ વળાંક પર એકી ટશે જોઈને બેસી રહેતી હતી જ્યાંથી તેના દીકરાઓ તેને તરછોડીને ગયા હતા. તેણે હરીશની પેલી જૂની ઘડિયાળ પોતાના કાંડા પર આજે પણ બાંધી રાખી હતી. તે ઘડિયાળ જે હવે બંધ થઈ ચૂકી હતી, બિલકુલ રાધાની આશાઓની જેમ. વક્તનું પૈડું ફરતું રહ્યું અને રાધાની જિંદગીની સાંજ વધુ ધૂંધળી થઈ ગઈ. હવે તે 60 વર્ષની થઈ ચૂકી હતી. તેની આંખોની રોશની ઓછી થઈ ગઈ હતી અને તે મુશ્કેલીથી ચાલી શકતી હતી. જે ચૂલા પર તે ક્યારેક પકવાન બનાવતી હતી, હવે ત્યાં માત્ર એક નાનકડું માટીનું વાસણ રહેતું હતું, જેમાં તે 2 ટંકની સૂકી રોટલીઓ શેકી લેતી હતી. ગલીના લોકો તેને બીમાર ડોશી કહીને બોલાવતા હતા. તે અવારનવાર રાતના સન્નાટામાં બબડતી હતી, સૂરજ, આકાશ, શું તમને આજે પણ ખીર ભાવે છે? તેની પાસે હવે કશું બચ્યું નહોતું, સિવાય એ યાદોના જે હવે ઝેરની જેમ તેને અંદરથી કોરી ખાતી હતી. બીજી બાજુ શહેરમાં પેલો તાકાતવર બિલ્ડર હવે પોતાના છેલ્લા શ્વાસ ગણી રહ્યો હતો. મૃત્યુના ડરે તેના ભીતરના જમીરને જગાડી દીધો હતો. તેણે ધ્રુજતા હાથે સૂરજ, આકાશ અને પવનને પોતાની પાસે બોલાવ્યા. મેં તમારા લોકો સાથે બહુ મોટું જૂઠ બોલ્યો હતો. રાધાએ તમારા માતા પિતાને માર્યા નહોતા, બલ્કિ તેણે પોતાની મમતાનું બલિદાન આપ્યું હતું, જેથી તમે લોકો ભણી શકો. તે જમીન, તે ઘર, બધું મેં દગાથી છીનવ્યું હતું. બિલ્ડરે ખાંસતા ખાંસતા કહ્યું અને પોતાની તિજોરીની ચાવી તેમને સોંપી દીધી, જેમાં બધા અસલી દસ્તાવેજો રાખ્યા હતા. આ સાંભળતા જ ત્રણેય ભાઈઓના પગ નીચેથી જમીન સરકી ગઈ. જે સ્ત્રીને તેમણે અપશુકન્યાળ અને કાતિલ કહીને છોડી દીધી હતી, તે તો તેમની અસલી રક્ષક હતી. સૂરજની આંખોમાં લોહી ઉતરી આવ્યું. આકાશ ડૂસકા ભરવા લાગ્યો અને પવને દિવાલ પર હાથ પછાડતા બૂમ પાડીને કહ્યું, આપણે આ શું કરી નાખ્યું? આપણે આપણી જ માનું ગળું ઘોંટી દીધું. તેમની પાસે હવે દોલત હતી, શોહરત હતી, પર આત્મામાં એક એવો ઘાત આવી ગયો હતો જેને કોઈ મલહમ ભરી શકે તેમ નહોતું. બીજા દિવસે તે જૂની અને ધૂળ ભરેલી વસ્તીમાં એક એવો નજારો દેખાયો જે ત્યાંના લોકોએ ક્યારેય જોયો નહોતો.
3 ચમકચમાતી કાળી રોલ્સ રોયસ ગાડીઓ કાદવ ભરેલા રસ્તાઓ પરથી પસાર થઈને રાધાની પેલી તૂટેલી ઝૂંપડી સામે આવીને ઊભી રહી. ગાડીઓની ચમક જોઈને વસ્તીના બાળકો અને મોટાઓ બધા પોતાની જગ્યાએ થંભી ગયા. ગાડીઓના દરવાજા ખુલ્યા અને તેમાંથી 3 પ્રભાવશાળી પુરુષો બહાર આવ્યા, પરંતુ તેમના ચહેરા પર કોઈ અહંકાર નહોતો, માત્ર ઊંડું દુઃખ અને શરમ હતી. રાધા તે સમયે પોતાની ઝૂંપડીની બહાર એક પથ્થર પર બેઠી હતી. તેના હાથમાં ફાટેલી જૂની ઓઢણી હતી. સૂરજે જેવી પોતાની માને તે જર્જરિત હાલતમાં જોઈ, તે દોડીને તેની પાસે પહોંચ્યો અને ત્યાં જ કાદવમાં ઘૂંટણીએ પડી ગયો. માં, મને મારી નાખમાં, હું ગુનેગાર છું. મેં મારી મા પર શંકા કરી. હું જીવવાને લાયક નથી. સૂરજે રાધાના પગ પકડીને જોર-જોરથી રડતા કહ્યું. આકાશ અને પવન પણ તેની બાજુમાં કાદવમાં બેસી ગયા અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. રાધાએ પોતાની ધ્રુજતી આંગળીઓથી સૂરજનો ચહેરો સ્પર્શ કર્યો. તેની આંખોમાંથી આંસુ તો ન નીકળ્યા, પણ અવાજમાં દર્દનો દરિયો હતો. મેં તમને ક્યારના માફ કરી દીધા હતા બેટા, પણ મારું દિલ તે દિવસે તૂટી ગયું હતું જ્યારે તમે મારી મમતાને જ જૂઠલાવી દીધી હતી. મારે તમારી ગાડીઓ નહોતી જોઈતી, મારે બસ તમારો વિશ્વાસ જોઈતો હતો, તેણે રંધાયેલા ગળે કહ્યું. પવને પોતાનું માથું રાધાના ખોળામાં મૂકી દીધું અને બોલ્યો, માં, અમે તમને પાછા લેવા આવ્યા છીએ. હવે તમે આ નર્કમાં એક પળ પણ નહીં રહો. હું મારો કેસ જાતે લડીશ અને પેલા બિલ્ડરના ખાનદાન પાસેથી પાઈનો હિસાબ લઈશ, જેણે અમને તમારાથી દૂર કર્યા. રાધાએ બધાને ઉઠાડ્યા અને તેમના કપાળ ચૂમ્યા. માં ક્યારેય પોતાના બાળકોથી નફરત નથી કરી શકતી, ભલે તે ગમે તેટલા મોટા ગુનેગાર કેમ ન બની જાય, તેણે કહ્યું. તેઓ ત્રણેય તેને સહારો આપીને પેલી આલિશાન ગાડીઓ તરફ લઈ ગયા. આખી વસ્તી જોતી રહી ગઈ કે કેવી રીતે એક તરછોડાયેલી ડોશી આજે એક રાણીની જેમ વિદાય થઈ રહી હતી. શહેર પહોંચીને તે ત્રણેય ભાઈઓએ પોતાના સૌથી મોટા બંગલાનું નામ રાધા નિવાસ રાખ્યું. પરંતુ રાધાએ શાંતિથી બેસવાનું પસંદ ન કર્યું. તેણે પોતાના દીકરાઓને કહ્યું, જો સાચે જ પ્રાયશ્ચિત કરવા માંગતા હોવ તો મારા નામથી એક રાધા મેમોરિયલ આશ્રમ બનાવો, જ્યાં કોઈ પણ અનાથ બાળકને તેની માથી દૂર ન કરવામાં આવે અને કોઈ ભૂખ્યું ન સૂવે. આજે રાધા એ જ આશ્રમનું રસોડું સંભાળે છે, પરંતુ હવે તેની પાસે હજારો બાળકો છે અને તેના ત્રણેય દીકરાઓ દર સાંજે તેના હાથની એ જ સાદી રોટલી ખાવા આવે છે. હરીશની પેલી જૂની તસવીર હવે આશ્રમના મુખ્ય દ્વાર પર લાગેલી છે, જાણે તે સ્મિત સાથે કહી રહ્યા હોય કે પ્રેમ અને સત્ય ક્યારેય હારતા નથી. મિત્રો, તમને આ કહાની કેવી લાગી? તમારો અભિપ્રાય અમને કોમેન્ટમાં જરૂર જણાવો. જો કહાની સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં.